તો રાજ્યભરમાં અત્યારે ખાતરની માંગ ઉઠી છે, ખાતરની અછત છે। અત્યારની આ સિઝન એવી છે કે જરૂરિયાતનો સમય છે। આ ખૂબ જ કપરો સમયગાળો છે જ્યારે ખેડૂતોને એ ખાતરની જરૂરિયાત છે અને વાસ્તવિકતા છે કે રાજ્ય સરકાર એ રાસાયણિક ખાતર માટે લાખો રૂપિયાની સબસિડી પણ આપે છે, ખેડૂતોને મદદ કરવાનો પ્રયત્ન પણ કરે છે, પરંતુ છતાં પણ આપણા ખેડૂતો લાઈનમાં ઉભા રહે છે। આપણા ખેડૂતો સવારે ખેતર જવાને બદલે એમને ત્યાં લાઈનમાં એટલા માટે ઊભું રહેવું પડે છે કારણ કે આપણી એવી નબળી વ્યવસ્થા છે। વર્ષોથી આ સ્થિતિ ચાલે આવે છે, દર વર્ષે અમારે આ શો કરવા પડે છે અને ખેડૂતો લાચાર રહે છે અને સરકાર ફક્ત એટલું કહીને છૂટી જાય છે કે ઉપરથી કેન્દ્ર સરકાર તરફથી જથ્થો ફાળવવામાં આવે છે, યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે। આજની તારીખમાં આજે પણ કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં ખેડૂતોએ ખાતરમાં ઉભું રહેવું પડે છે અને બીજી સૌથી મહત્વની બાબત એ છે કે ખેડૂતોને ફરજિયાતપણે એકની સાથે એક બીજી ખાતરની થેલી લેવા માટેની ફરજ પણ પાડવામાં આવે છે કે ભાઈ તમારે આ ખાતર તો લેવું જ પડશે, એકની સાથે એક ફ્રી નહીં, એકની સાથે એક ફરજિયાત। આ સ્થિતિ બીજી બાજુ ખેડૂતોને જોઈએ એટલો જથ્થો પણ આપવામાં નથી આવતો। આવી સ્થિતિ આપણા ગુજરાતમાં કેમ સર્જાય છે એ વિશે વાત કરીશું અને આપણા કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણજી એ પછી સદનનું પટલ હોય કે પછી બહાર જાહેર મંચ પર વાત કરતા એમણે કહ્યું છે કે તમે આવી રીતે ખેડૂતોને બીજા ખાતર ખરીદી માટે, યુરિયા માટે તમે ફરજ ન પાડી શકો, છતાં પણ એવા માફિયાઓ છે કે જે નકલી પણ વેચે છે અને આવી રીતે ખેડૂતો સાથે દાદાગીરી કરવામાં આવે છે। આવી સ્થિતિ છે। બીજી સૌથી મહત્વની બાબત કે જે ટેકાના ભાવે ખરીદી કરવાની વાત આવે છે એ મગફળી ટેકાનો ભાવ સરકાર આપે છે, ખરીદી પણ લેવાય છે, પરંતુ સ્થિતિ શું બને છે એ મગફળી બારોબાર વેચાઈ જાય છે અને ત્યાંનું સ્થાનિક તંત્ર એ વેરહાઉસનું જે રખરખાવ રખનાર જે અધિકારીઓ છે કોઈને ખબર સુધા નથી પડતી ને પછી 4 થી 5 લોકો ઝડપી લેવામાં આવે છે, સંતોષ માની લેવામાં આવે છે। દર વર્ષે આ એક ખેલ ચાલતો હોય છે, ટેકાના ભાવે ખરીદી થાય અને પછી ક્યાં તો એ જથ્થામાં આગ લાગી જાય, કાં તો પછી માલ ગાયબ થઈ જાય। આવા નિત નવા હથકંડા અપનાવવામાં આવે છે, પરંતુ આમાં ખેડૂતોને કેમ પીસવામાં આવી રહ્યા છે, ખેડૂતો સાથે કેમ આવો મજાક થઈ રહ્યો છે એ આજની તારીખનો યક્ષ પ્રશ્ન છે। અલગ અલગ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। વલસાડની સ્થિતિ શું છે? ત્યાં 12,000 મેટ્રિક ટન ખાતરની જરૂરિયાત છે, એની સામે તમે આંકડો સાંભળશો કેટલો આવે જથ્થો? ફક્ત 135 ટનનો જથ્થો આવ્યો છે। 12,000 મેટ્રિક ટનની સામે ફક્ત 135 ટનનો જથ્થો આપવામાં આવે છે। આવી સ્થિતિ છે। તાપીમાં પણ એવું છે। આજે તાપીના દ્રશ્યો પણ આવ્યા, સુરતના પણ આવ્યા, બનાસકાંઠાના આવ્યા। રોજે રોજ આવી લાઈનના દ્રશ્યો આવે છે અને બીજી બાજુ સરકાર તરફથી ફક્ત ને ફક્ત આશ્વાસન આપવામાં આવે છે અને બીજી બાજુ આ બધાની વચ્ચે ખેડૂતોને જ્યારે મલમ લગાવવાનો હોય એની સામે આ ખાતરના ભાવ વધારી દેવામાં આવ્યા। એક બાજુ ખાતરની અછત અને જો થોડું ઘણું ખાતર મળી પણ જાય તો એમાં ભાવ વધારીને એમની પાસેથી પણ ખેડૂતો પાસેથી પૈસા પડાવી લેવાના, એટલે કે શું ખેડૂતોની આવક વધે એ આપણે પોસાતું નથી। અને બીજો સૌથી મહત્વનો સવાલ એ કે આટલા પ્રશ્નો છે, આટલી સમસ્યા છે ખેડૂતોની, પરંતુ એક પણ એવી સહકારી સંસ્થા, ખેડૂતો સાથે જોડાયેલ સંસ્થા બોલવા કશું તૈયાર જ નથી। બધા ચૂપ છે, બધા એકદમ જાણે કે આખો તમાશો જોઈ રહ્યા છે। ભલે ખેડૂતોનું જે થવું થાય, આપણા ઘર તો ભરાઈ રહ્યા છે, આપણે ફોર્ચ્યુનર ગાડીમાં ફરી રહ્યા છે। આ સ્થિતિ છે કહેવાતા ખેડૂત આગેવાનોની, એ બધા વિશે વાત કરીશું। અને આપ પણ જો અત્યારે ગુજરાત ફર્સ્ટ જોઈ રહ્યા છો, ડિજિટલ માધ્યમ હોય કે પછી ટીવી પર, તમે પણ કેવી સમસ્યા અનુભવો છો, તમે આ ખાતરને લઈ કેવી પરેશાની અનુભવો છો, ખેડૂતોની સમસ્યાને લીધે આપનું શું કહેવું છે, નીચે નંબર પ્રસારિત થઈ રહ્યો છે એના પર આપ કોલ કરો। વિકાસ, આ જ્યારે પણ જરૂરિયાતનો સમય હોય, જ્યારે ખાતરની ખેતીમાં સૌથી વધારે જરૂરિયાત હોય, જ્યારે ખેડૂતને ખાતર નાખવું જ પડે એ સમય હોય, એ સમયગાળામાં આ પ્રશ્ન એટલો જટિલ બની જાય છે કે એક પણ દિવસ બાકી નથી। રોજ આ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છે, આ છેલ્લા 24 કલાકના દ્રશ્યો છે, આ બધા જ કે જ્યાં ખાતરની અછતને કારણે ખેડૂત પરેશાન થઈ રહ્યો છે। યુરિયા ખાતર લેવા જાય તો નેનો યુરિયા ફરજિયાત આપવામાં આવે છે। વારંવાર કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ અસંખ્ય વાર બોલ્યા છે કે તમારે એવી કોઈ જરૂરિયાત નથી કે યુરિયાની સાથે નેનોની ફરજ પાડો, ફરજ પાડવાની નથી, સમજાવો, એમને લઈ જવું હોય ને એમને ફાવતું હોય તો ઠીક છે। આ સિવાય ખાતરની આપૂર્તિ કેન્દ્ર કરે છે, જેટલી થઈ શકે એટલી માત્રામાં કરે છે। આ શબ્દો પણ કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ વારંવાર બોલે છે, છતાં પણ રાજ્યમાં તમે અલગ અલગ શહેરોમાં જાઓ, ગુજરાતના દરેક જિલ્લામાં આવી સ્થિતિ છે। ખેડૂતને લાઈનમાં ઊભું રહેવું પડે છે।
ખેડૂતને ખાતર માટે તડપવું પડે છે, ખેડૂતને ખાતર માટે વલખા મારવા પડે છે. શા માટે ભાઈ? અને ક્યાં સુધી તમે વૈશ્વિક કારણો આપશો કે ભાઈ અમારે તો આ મગાવવું પડે છે, આયાત કરવું પડે છે, વૈશ્વિક સ્થિતિ એવી છે એટલા માટે? પણ ક્યારે પૂરી થશે એ વૈશ્વિક પરિસ્થિતિ? તમે રશિયા યુક્રેનનું કારણ આપીને 3 વર્ષથી રશિયા યુક્રેનનું કારણ તો કેટલા સમયથી આપવામાં આવ્યું છે. પહેલા તો એવું કહેવામાં આવતું હતું કે ભાઈ આ બધો જથ્થો મધદરીય છે, અને જ્યારે મીડિયા અહેવાલ ચલાવે ત્યારે તમે એવું કહો છો કે એવી ક્યાંય અછત જ નથી. પછી તમે તમારે જાતે જામનગર અને ભાવનગરમાં તમારે તપાસ સોંપવી પડી હતી, એ પછી એમડી ને તમારે તપાસ સોંપવી પડી. અને આજની તારીખમાં પણ જ્યારે અલગ અલગ એમણે આશ્વાસન આપ્યું, ફક્ત ઠાલો આશ્વાસન, અને આજની તારીખનો ડેટા આવ્યો જ્યારે ગાંધીનગરથી તપાસ થઈ, 56 વિક્રેતાને તપાસ કરી, એમાંથી 17 તો એમાં શંકાસ્પદ દેખાઈ આવ્યા, 4ના લાયસન્સ સસ્પેન્ડ થવાના છે. આવી સ્થિતિ ગુજરાતમાં છે. આપણી સાથે ખેડૂત મિત્ર સુરેન્દ્રનગરથી જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ. જે આપ જણાવશો, આપ દીપાભાઈ જોડાઈ ગયા છે. દીપાભાઈ, શું કહેશો આપ? આપની શું સમસ્યા છે? ખાતરની તો ખૂબ અછત છે, અને સરકારે ખેડૂતને લાઈનમાં ચડાયા છે, એટલે એમનો હત્યામાં લાઈનમાં ચડાવી દેવાના છે. એટલે આ જનતાનો અવાજ છે. જનતા કહી રહી છે કે અમે અત્યારે લાઈનમાં ઉભા છીએ. આ ધરતીપુત્રનો અવાજ છે, બરાબર સાંભળજો. અને કહી રહ્યા છે કે 2027માં અમે એમને લાઈનમાં રાખીશું. આભાર દીપાભાઈ અમારી સાથે જોડાવા બદલ. એટલે આ લાગણી ખેડૂતોની છે. ખાતરની અછતનો નિકાલ, એ સમસ્યાનો ઉકેલ લાવવો ખૂબ જ જરૂરી છે, કેમ કે રોજે રોજ તમે જ્યારે કેમેરા સામે આવો છો ત્યારે બસ વાતોના વડા કરો છો. અને ઋષિકેશભાઈ આજે શું કહ્યું જ્યારે સવાલ પૂછવામાં આવ્યો? વૈશ્વિક પરિસ્થિતિના કારણે કદાચ અછત ઊભી થઈ હોય. સાહેબ, આ વૈશ્વિક પરિસ્થિતિના કારણે અછત ઊભી થઈ હોય એવું તમે ઘણા બધા સમયથી કહો છો. ક્યારે કે તારીખ તો જોઈ લો, તવારીખ તો જોઈ લો કે તમે કેટલી વાર આવું કારણ આપી દીધું. તમે એનો નિકાલ કેમ નથી લાવતા? એ સમસ્યાનો ઉકેલ એના માટે જે થઈ શકતું હોય કેમ નથી કરાતું? કે આવી રીતે અમરેલીમાં આજે જે રેલી નીકળી વિકાસ, અને જે સંખ્યામાં ખેડૂતો, આ દ્રશ્યો જોઈ લો, હજારોની સંખ્યામાં ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે. કોંગ્રેસે રાજ્યમાં આ રીતે ઉતરશે. આ રેલીનું આયોજન બદલ આપણે સ્પષ્ટતા કરી દઈએ. કોંગ્રેસે આ વેદના યાત્રાનું આયોજન કર્યું હતું, જેમાં પ્રતાપ દુધાત અને પરેશ તાનાણીની આગેવાનીમાં આ યાત્રા જોડાઈ હતી. જેના મુખ્ય યક્ષ પ્રશ્ન ખાતરનો છે, પોષણક્ષમ ભાવનો છે, સાથે સાથે જે 2024માં જે સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે એના પૈસા નથી મળતા, આ પણ મુદ્દો આજે ઉઠાવવામાં આવ્યો હતો. અને એ જ મુદ્દે આપણે વાતચીત કરીશું કે ઘણા બધા પ્રશ્નો છે. સહાય નથી મળતી, સમયસર તેમને ખાતર નથી મળતું, અને જે ટેકાના ભાવે જે મહેનત ખેડૂતોએ કરી છે એ મહેનતના નામે પણ અહીંયા કમાણી થઈ રહી છે. આજે મગફળીનો જથ્થો લૂંટાઈ ગયો, એ વિશે પણ વાત કરીશું. આપણી સાથે ખેડૂત આગેવાન લાઈવ જોડાઈ ગયા છે, એમની સાથે સંવાદ કરીએ. દીપકભાઈ લિંબાસે જોડાયા છે. સાહેબ, દીપકભાઈ આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. દીપકભાઈ, કેમ આવી સ્થિતિ સર્જાય છે? કે એવું તો નથી કે ચલો પહેલી વાર થતું હોય તો માની લે કે ભાઈ આ વર્ષે ખાતરની અછત છે, કોઈ કારણ હશે, પછી સરકાર બધી વ્યવસ્થા કરી નાખશે. દર વર્ષે એવું થાય ને પછી એ જે સમસ્યા છે એ ઘટવાને બદલે ઓર વધતી જાય છે, એનું આયામ મોટું થતું જાય છે. એનું કારણ શું? જી નમસ્કાર. ગુજરાત ફર્સ્ટના તમામ દર્શકોને એક ખેડૂત પુત્રના રામ રામ. હવે જે ખાતરની જે ખાતરનો ભાવ વધારો, કાળા બજાર, ભ્રષ્ટાચાર અને ભેળસેળ, આ વસ્તુ તમે જુઓ. અત્યારે ખાતર જે 1991માં જે એનપીકેની થેલી 169 રૂપિયામાં મળતી હતી, અને ત્યારે ઘઉંના ભાવ 150 રૂપિયા હતા. અત્યારે એનપીકેની થેલી ભાવ વધારા સાથે 1800 રૂપિયાની થઈ છે. તો આજે ખેડૂતોના ઘઉંના ભાવ 1500 રૂપિયા થવા જોઈએ. એવી જ રીતે મગફળીની અંદર કોઈ પણ ખેડૂતને પોતાની જણસી પકવે એમાં લખલૂટ ખર્ચો થાય છે. સામે વળતરના સ્વરૂપમાં શું મળે છે? તમે એમએસપીમાં ગણતરી કરો, ભાવ વધારો કેવો નાખે કે ભાઈ 5%, 6% કેવો. હવે 8-10% મોંઘવારી વધે અને 4-5% તમે એમએસપીમાં ભાવ વધારો કરીને ખરીદી કરીને સરકાર એની માથે ભારણ લે, અને તમે જુઓ આજે મગફળીની અંદર આવી મોટી લૂંટ થઈ. તો આ ક્યાં સુધી ચાલશે? ખેડૂતોને અત્યારે પશુપાલન પૂરેપૂરું નાશ પામવાના આરે છે, કારણ કે દૂધના પોષણક્ષમ ભાવો મળતા નથી. સેન્દ્રિય ખાતર ખેડૂતો જે ગાય ભેંસ રાખી અને પોતાના ખેતરે ભરવા માટે છાણિયા ખાતરની તૈયારી કરતા, એ પણ હવે રહી નથી. એવી જ રીતે ખાતરમાં અત્યારે જે સરકાર જેની ઉપર સબસિડી નાખી અને સિંગલ કેમિકલ યુક્ત ખાતરો છે, એમાં અત્યારે મોટામાં મોટો ભ્રષ્ટાચાર અને ભેળસેળ. મારો સવાલ એ છે કે હમણાં
રાજ્યને 80,000 મેટ્રિક ટન વધારાના જથ્થાની ફાળવણી કેન્દ્ર સરકારે કરી છે. છેલ્લા એક સપ્તાહની વાત કરું તો 3,43,017 મેટ્રિક ટન ખાતરના જથ્થાની ફાળવણી થાય છે. તો પછી આ ખાતર જાય છે ક્યાં? કેમ ખેડૂતોને લાઈનમાં ઉભું રહેવું પડે છે? ખાતરનો જથ્થો શું ગાયબ થઈ જાય છે? કાળાબજારી થાય છે? સંગ્રહખોરી થાય છે શું? એનું હવામાં ગાયબ થઈ જાય છે? આ સંગ્રહખોરી થાય છે, નિશ્ચિત સંગ્રહખોરી થાય છે. જ્યારે તમે તાકાતથી તમે પ્રશ્ન રજૂ કરો અને ખેડૂતો ઓહપો ઉપર ઉતરે ને ત્યારે એકલ દોકલ આવી કાર્યવાહી કરવામાં આવે છે અને ત્યારે ખેડૂતોને ખાતર મળે છે. તમે જો અત્યારે જે ભાવ વધારો આવ્યો છે એ ખેડૂતોને ખાતરની જરૂરિયાત પડશે રવિ સિઝનની અંદર, અને અત્યારે પૂરતી ખાતર તરીકે જરૂરિયાત છે. તો જે અત્યારે ભાવ વધારાના પહેલાના જે ખાતરના સ્ટોકો પડ્યા છે એ ધીરે ધીરે કરી અને કાળા બજારમાં વેચવા છે. આ જ પરિસ્થિતિ છે. જે સરકાર જેની માથે સિંગલ કેમિકલ યુક્ત ખાતરો છે, દીપકભાઈ આપને રોકવા માંગીશ, દીપકભાઈ આપને રોકવા માંગીશ. આપણી સાથે ખેડૂત મિત્ર દાનાભાઈ ભુજથી જોડાઈ ગયા છે. દાનાભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. દાનાભાઈ, શું કહેશો આ ખાતરની સમસ્યાને લઈ, ઓવરઓલ ખેડૂતની સમસ્યાને લઈ? સાહેબ, અત્યારે ખાતરની ખાસ જરૂર છે ને એક થેલી પણ ખાતર નથી સરકાર પાસે. શું કારણ આપને લાગે છે? આ બધું કાળા બજારી થઈ રહી છે, સંગ્રહખોરી થઈ રહી છે બધી? આ બધી કાળા બજારી સંગ્રહખોરી કરીને બીજા કંપનીમાં વેચી નાખે. એટલે આમાં આભાર દાનાભાઈ અમારી સાથે જોડાવા બદલ. એક તરફ સરકાર એવો દાવો કરે છે વિકાસ કે ખાતરની આપૂર્તિ કેન્દ્રીય સ્તરે શિવરાજસિંહ ચૌહાણ કરી રહ્યા છે. એમણે જાહેરમાં કહ્યું હતું કે કેન્દ્ર આપૂર્તિ કરી રહ્યું છે, રાજ્ય એનું વિતરણ ચોક્કસ રીતે થાય એ જુએ. અને એ વિવાદ આખો જે છે એ બિહારમાં પણ હમણાં થયો હતો, જ્યાં ખેડૂતોએ શિવરાજસિંહને ઘેરી લીધા હતા. એ વિવાદ મધ્યપ્રદેશમાં એમના હોમ સ્ટેટમાં પણ થયો હતો. જ્યારે ત્યાં ગયા ત્યારે ત્યાં પણ ખેડૂતોએ વિરોધ કર્યો હતો. ત્યારે એમણે કહ્યું કે ભાઈ કેન્દ્ર તો આપે જ છે ખાતર રાજ્યોને, એટલે રાજ્ય વિતરણ નથી કરાવી શકતું. ફક્ત જોવામાં આવી રહ્યો છે ખેડૂતોની સામે સંગ્રહખોરો પર તૂટી પડવાની જરૂર છે, અને એટલે એ લોકોને સેફ પેસેજ આપી દીધો છે. આપણી સાથે પાટણથી ખેડૂત મિત્રો જોડાયા છે, પ્રકાશભાઈ, એમની સાથે વાત કરી. પ્રકાશભાઈ, ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. શું કહેવા માંગશો ગુજરાત ફર્સ્ટના માધ્યમથી સરકારને? આમાં જે ખાતર છે એ મોટા ભાગે ઔદ્યોગિક વિસ્તારમાં જતું રહે છે. બીજું, જે ખાતરની જે સરકાર જે સહકારી મંડીમાં અલગ અલગ રીતે ફાળવે છે તેનું મોનિટરિંગ નથી હોતું. એની અંદર 50% વિતરણ થાય છે, બીજું બારોબાર જાય છે. બીજું, અમુક જગ્યાએ જે વિક્રેતાઓ આધાર કાર્ડ હોય અલગ અલગ લઈ અલગ અલગ નામો પર ફાળવી, અને સાથે બીજું આની અંદર ઔદ્યોગિક વિસ્તારની અંદર જવાના કારણે એ ખાતર આપણે ખેડૂતને 300-400 પડતું હોય એ થેલી માર્કેટની ઉદ્યોગની અંદર 2500-3500 રૂપિયાનું એનું વેચાણ થતું હોય છે. એટલે મોટા ભાગે ઔદ્યોગિક વિસ્તારમાં જતું હોય છે, અલગ અલગ જે ફેક્ટરીઓ હોય એની અંદર જતું હોય છે. બીજું, આધાર કાર્ડની અંદર અલગ અલગ વિતરણો અલગ અલગ ખાતર ઇસ્યુ કરી નાખતા હોય છે. ઓકે, આભાર પ્રકાશભાઈ અમારી સાથે જોડાવા બદલ. પ્રકાશભાઈએ 2-3 ખૂબ જ અગત્યના મુદ્દા કયા છે. એમાંથી એક મુદ્દો કે જે ખાતર વિક્રેતા સુધી પહોંચે છે, ખાતરના વિક્રેતા સુધી એનું મોનિટરિંગ નથી થતું કે એ ખાતરનો જથ્થો ખેડૂત સુધી પહોંચે છે કે પછી ઉદ્યોગોને આપી દેવાય છે. એ ખાતર ખેડૂતોને નથી અપાતું કે પછી ગોડાઉનમાં સંગ્રહખોરી થાય છે અને પછી પાછળથી એની જે સબસિડાઇઝ રેટ છે યુરિયા ખાતરનો એની સામે કાળા બજારી 2500 થી 3500 રૂપિયા વિકાસ. એટલે આમાં મુફદ્દલ તમે જો કેવા હાસ્યાસ્પદ આમાં જવાબ આપવામાં આવે છે કે આ સ્થિતિ છે છતાં પણ એને સ્વીકારવામાં નથી આવતી. સમસ્યા છે તો એને સ્વીકારો કે આ છે અને આપણે નિરાકરણ લાવીશું, પરંતુ એની સામે તર્કની સામે કુતર્ક આપવામાં આવે છે. આજે જે મગફળીનો જથ્થો ચોરાઈ ગયો, ખબર છે કે આ લાખોનો જથ્થો ચોરાઈ ગયો છે, તો પછી સરકારના પ્રવક્તા તરફથી એવું નિવેદન આપવામાં આવે છે કે આ તો રાજ્ય સરકાર અંતર્ગત નથી આવતું. કૃષિ મંત્રીએ પણ એવું જ કહ્યું. તો સાહેબ, પણ ચોરી તો ગુજરાતમાં થઈ, એ જવાબદારી પોલીસની છે, જે સંચાલક છે, ચલો એ CWC એની જવાબદારી આવે છે, પરંતુ શું એ ગુજરાત બહાર ચોરી થઈ છે જેતલ એ ત્યાં જેતપુરમાં, તો જવાબદારી આપણી બને છે. એ ડાયરેક્ટ એનો સ્વીકારવાને બદલે એને પછી સાઇડલાઇન કરી દેવામાં આવે છે. આવી સ્થિતિ પણ ખાતરમાં અહીંયા સર્જાયેલી છે. આપણી સાથે જામકંડોળાથી વજુભાઈ જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ. વજુભાઈ, ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. શું કહેશો આપ આ ખાતરની સમસ્યાને લઈ? અમારે ખાતરની સમસ્યા નથી, પણ અમારે લાઇટની સમસ્યા છે. જી, આ બપોરે 1 વાગ્યા પાવર આપે છે, રાતના 12 વાગ્યા પૂરો નથી થતો. બિલકુલ. આજે એક જાહેરાત થઈ છે વજુભાઈ, આશા રાખીએ કે એ પ્રમાણે વધારાનો જે વીજ પુરવઠો છે એ ખેડૂતોને મળે.
જે ખેતીલાયક જે જગ્યા છે ત્યાં જે પુરવઠો કપાય છે નથી મળતો, એમાં 2 કલાક વધારાની આજે જાહેરાત કરાઈ છે, એ પ્રમાણે મળે એની આશા રાખીએ. પણ આજનો જે મુખ્ય મુદ્દો છે આપણે જે લઈ રહ્યા છીએ એ ખાતરનો મુદ્દો છે. એટલા માટે કેમ કે સતત મંત્રાલય તરફથી, અધિકારીઓ તરફથી કહેવામાં આવે છે કે બધું બરાબર છે, સબ ઠીક છે, પણ જ્યારે જમીની હકીકત જોઈએ તો એક ખેડૂત લાઈનમાં ઉભો હોય કલાકો સુધી, પરેશાન થતો હોય, ખાધા પીધા વગરનો ઉભો હોય. અને આજે વલસાડના ધરમપુરના દ્રશ્યો મેં જોયા, 1 કિલોમીટર લાઈન લાગી હતી, 1 કિલોમીટર. હવે આપણે વિચારો, જોઈશું 1 ધરમપુરના કિલોમીટર દ્રશ્યો. ખાતર 1 લેવા માટે કિલોમીટર લાઈન. ખાતર માટે એ ખેડૂતો ખેતર જમાને આ બદલે દ્રશ્યો જોઈ લો તમે. ત્યાં લાઈનમાં ઉભા રહ્યા. આ બનાસકાંઠાના દ્રશ્યો આજે હતા. આ તમે જુઓ. આપણી સાથે અમરેલીથી ખેડૂત આગેવાન જોડાઈ ગયા છે, ધનજીભાઈ. એમની સાથે વાત કરીએ. ધનજીભાઈ, શું કહેશો? આજે તો અમરેલીમાં વેદના યાત્રા નીકાળવામાં આવી હતી. શું કહેશો એક ખેડૂત તરીકે આપ? હવે આપણે આ વાત ખાતરની તમે ચાલુ કરી છે, મુદ્દો બહુ સારો છે. ખાતર તો મળતું નથી, પણ આ તમે ડિબેટમાં આપણે ભાજપના નેતા રહ્યા જાડી સાંભળીના એને મૂકો ને, એટલે એને અમારે પ્રશ્ન અમે પૂછાય. આપણા હિરેનભાઈ હમણાં જોડાવાના છે. હિરેનભાઈ હિરપરા જે આ બીજેપીના અહીંયા પ્રેસિડેન્ટ છે, એમની સાથે વાત કરીશું. આ કિસાન મોરચો સંભાળે છે, હમણાં એમને ફોન લગાવીએ છીએ, એમને સવાલ પૂછીશું. પરંતુ સાથે સાથે ખેડૂતોની પ્રતિક્રિયા લેવી પણ જરૂરી છે, એટલા માટે આપનો સંવાદ આપણે કરી રહ્યા છીએ. દીપકભાઈ અમારી સાથે જોડાયેલા છે. દીપકભાઈ, આનો રસ્તો આપને શું લાગી રહ્યો છે કે કેન્દ્ર સરકાર એ હજારો મેટ્રિક ટનનો જથ્થો ફાળવી તો દે છે, પરંતુ જમીની સ્તરે જો ખેડૂતો સુધી નથી પહોંચતો તો આનું એક કડક મોનિટરિંગ થાય, ખેડૂતો સુધી ખાતર પહોંચે માટે કેવી વ્યવસ્થા હોવી જોઈએ? જે ખેડૂતોને જથ્થો ફાળવવામાં આવે છે મળતો નથી, અને જ્યાં મળે છે ત્યાં લાંબી લાંબી લાઈનો, અને અથવા નેનો યુરિયા કે નેનો ડીએપી આવી વસ્તુ દેવામાં આવે છે. મારું કહેવાનું એમ છે કે જે ખરીફ અને હરેક વખતે ખરીફ અને રવિ સિઝનમાં ખેડૂતોને ખાતર તો જોઈએ જ છે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સબસિડી તો આપે જ છે, તો આ વસ્તુ સમય મર્યાદામાં ત્યાં પહોંચે ત્યાં સુધી એની મોનિટરિંગ વોચ કેમ ગોઠવવામાં આવતી નથી? હર વખત આ ખેડૂતોને જ્યારે ખાતર વાવેતર કરવાનું હોય, કોઈ રવિ સિઝનનું કે ખરીફ સિઝનનું, પૂરતી ખાતર તરીકે જ્યારે ખેડૂતોને જરૂરિયાત હોય આવી જ ઓલી કરવાની, ખેડૂતોને આવી લાંબી લાઈનોમાં જ ઊભું રહેવાનું. પાણીની સમસ્યા, વીજળીની સમસ્યા, જમીન માપણીની સમસ્યા, વાડીએ જવાના રસ્તાની સમસ્યા, શું આ ખેડૂતો ક્યાં સુધી કરશે? અત્યારે ખેડૂત ગામડા ભાંગી રહ્યા છે. જે 2001ની સાલમાં ગામડામાં 1,000 વસ્તી હતી ને, આજે 200-300 જણા જ રહે છે. ખાલી વડીલો પોતાની ખેતીની દેખરેખ રાખે છે, જે થાય છે તેમાં રાજી થાય છે, બાકી પશુપાલન તો ઘટી ગયું, સેન્દ્રિય ખાતર ક્યાંય મળતા નથી. આ પરિસ્થિતિ અત્યારે નિર્માણ થઈ છે. જો આ પશુપાલન જેમ સૌરાષ્ટ્રની અંદર ઘટી ગયું છે ને, એવી જ રીતે જો આ ખેતીની અંદર જો આપણે ખેડૂતોના પકવેલા અનાજ કે કોઈ પણ પાકને પૂરતા ભાવ નહીં મળે તો આ સમસ્યા કાયમી માટે આવી રહેવાની છે, અને ખેતી હજુ વધુ ને વધુ ભાંગતી જવાની છે. અત્યારે કોઈ ખેતી કરવા રાજી નથી. તમે વિચાર કરો, જે 1400 રૂપિયામાં દિવાળીએ મગફળીનું વેચાણ કર્યું, અત્યારે 600, 700, 800 રૂપિયામાં ઉનાળુ મગફળીનું વેચાણ કરવું પડે. તમે વિચાર તો કરો. તમે ખેડૂતોની સમસ્યા પારાવાર છે. આપ જે મુદ્દો કહી રહ્યા છો એમાંથી સૌથી સળગતો મુદ્દો એ છે કે ગામડા ખાલી થઈ રહ્યા છે. જે ગામડા ઉપર ભારત નભેલું છે એ ગામડાઓ ખાલી થઈ રહ્યા છે, અને સૌથી આપણી જોડે ભાજપ નેતા હિરેનભાઈ હિરપરા જોડાઈ ગયા, એમની સાથે વાત કરી. હિરેનભાઈ, આ ખાતરની અછતની સમસ્યા છે, તમે નકારી તો નહીં શકો, પરંતુ શું સોલ્યુશન છે આનું? ખેડૂતોને કેમ આપણે સવારે ખેતરમાં જાય પહેલા ત્યાં લાઈનમાં ઉભું રહેવું પડે છે? નમસ્કાર. ખેડૂતોના વિષય ઉપર જ્યારે આપ ચર્ચા કરી રહ્યા છો ત્યારે જગતના તાતને અત્યારે જે ખાતરની તંગી એટલે કે યુરિયા અત્યારે જરૂરિયાત હોય ત્યારે સામાન્ય તો ટ્રાન્સપોર્ટેશન અને રેલવે બાબતે જે યુરિયા પહોંચી રહ્યું છે એમના હિસાબે ક્યાંક ને ક્યાંક થોડું ઘણું લેટ થઈ રહ્યું છે. જે લેટ થઈ રહ્યું છે અને ખેડૂતોને લાઈનમાં ઉભું રહેવું પડે છે. જગતના તાતે હંમેશા ભારતીય જનતા પાર્ટીને પ્રેમ કર્યો છે, ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા છે. એવા જગતના તાતને જે તકલીફ થઈ રહી છે એની અમે માફી ચાહીએ છીએ. સાથે સાથે આપના માધ્યમથી ખેડૂતોને એ પણ કહીશ
કે રાજ્યના હિરેનભાઈ, યશસ્વી માફીથી મુખ્યમંત્રી શું થશે? આદરણીય મને ભૂપેન્દ્રભાઈ કહો પટેલ કે અને રાજ્યના બિચારા કૃષિ મંત્રી ત્યાં આદરણીય વરસાદ ભૂપેન્દ્રભાઈ પડતો હોય, તડકો હોય, દર વખતે એમને ત્યાં લાઈનમાં ઉભો રહેવાનું, અને કેન્દ્ર સરકાર જથ્થો ફાળવે છે, એવું નથી કે જથ્થો આવતો જ નથી, પરંતુ ક્યાં ગાયબ થઈ જાય છે કોઈ પકડી શકતું નથી. શું આપણી જોડે એવી કડક વ્યવસ્થા છે જ નહીં કે ખેડૂતોના ખેતર સુધી, ખેડૂતોના હાથમાં એ જથ્થો પહોંચી જાય? કેમ આપણે એવી સુદૃઢ વ્યવસ્થા નથી કરી શકતા? હું આપને એ જ વિષયની માહિતી આપવા માંગુ છું. યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના જમીની સાથે જોડાયેલા ખેડૂત નેતા આદરણીય કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે આની ખૂબ ચિંતા કરી છે, અને જે જથ્થો ઓછો આવ્યો છે એ ઓછા જથ્થાની સામે આપ 2 દિવસથી જોઈ રહ્યા છો, દક્ષિણ ગુજરાતની અંદર રેલવે રેન્ક દ્વારા પણ જથ્થો પૂરો પાડવામાં આવ્યો છે અને ટ્રક મારફતે પણ જથ્થો પૂરો પાડવામાં આવ્યો છે. એ જ રીતે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર પણ જે ઉત્પાદક કંપનીઓ છે એમના માધ્યમથી આગામી 3-4 દિવસની અંદર જે જરૂરિયાત છે એટલો સ્ટોક રાજ્યની સરકારે પહોંચતો કરવા માટેનો સંપૂર્ણપણે પ્રયાસ કરી રહ્યા છે. રાજ્યના કૃષિ મંત્રી આદરણીય રાઘવજીભાઈ પટેલ આની ઉપર સતત ધ્યાન રાખી રહ્યા છે, અને હું ખેડૂતોને પણ આપના માધ્યમથી હિરેનભાઈ, આપ જે કહી રહ્યા છો કે ખાતર પહોંચાડવામાં આવી રહ્યું છે, હિરેનભાઈ આપ જે કહી રહ્યા છો કે ખાતર પહોંચાડવામાં આવી રહ્યું છે, એ આંકડા અમે પણ શરૂઆતમાં કહ્યા કે આટલા મેટ્રિક ટન ખાતર પહોંચી રહ્યું છે. મુદ્દો એ છે, અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રો અમારી સાથે લાઈવ જોડાયેલા છે, એ તમામનો આરોપ છે કે સંગ્રહખોરી થઈ રહી છે. આ સંગ્રહખોરો પર ક્યારે તૂટી પડશે રાજ્ય સરકાર? એક વસ્તુ રાજ્યની સરકારે ગઈકાલે જ જે ટીમો બનાવી છે એ ટીમો મારફતે સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. એ જ વિષય હું તમને આપના માધ્યમથી કહું છું કે અત્યારે કોઈ પણ પ્રકારનું રાસાયણિક ખાતર એ કોઈ જે ડુપ્લિકેટ કે અન્ય બાબતો એ થઈ રહી નથી. હું ખૂબ એ સભાનતાપૂર્વક કહું છું કે કોઈ પ્રાઇવેટ કંપનીમાં પણ વેચાતું નથી. હું તમને ઉદાહરણ આપું. તમે જે તપાસ કરાવડાવી એમાં 17 વિક્રેતાઓને તમે નોટિસ મોકલી, બરાબર? તો તમે એવું કરો કે ફરી એકવાર એ ખાતર વેચી જ ન શકે એમ કરી નાખો ને. શું કામ તમારે નોટિસ આપવી છે? જામનગરમાં તમને ત્યાં ગેરરીતિ બતાવે છે, ફક્ત 14 દિવસ માટે લાયસન્સ સસ્પેન્ડ. આટલી આખરી સજા 14 દિવસની. બંને આ જે તમે લાયસન્સ સસ્પેન્ડ કરવાનો વિષય જે ઉપાડ્યો છે એમના બાબતમાં પણ હું આપના માધ્યમથી એ કહીશ કે જે સરકારના નિયમ પ્રમાણે જે પગલા લેવાના હોય એ લઈએ છીએ. સાથે સાથે એ પણ કહીશ કે ખેડૂત મિત્રો છે એ ગામડાની, અમે ખેતી સાથે જોડાયેલા છે, બધા જ ખેડૂતો એ ગામડામાંથી શહેરમાં ખાતર લેવા માટે ન જતા હોય. સરકારનો જે નિયમ છે PSO મશીન, એના ઉપર અંગૂઠો આપીને, આધાર કાર્ડ આપીને ખાતર ખરીદવાનું નિયમ કે ડુપ્લિકેશન ન થાય, ખેડૂતનું હકનું ખાતર એમને મળે એ માટેનો પ્રયાસ એ ભારત સરકારે કર્યો છે, અને એ નોર્મ્સનું પાલન એ ગુજરાતની અંદર થઈ રહ્યું છે. ત્યારે ખેડૂતો એ પોતાના ખેતરનું કામ છોડીને એ ન જતા હોય, એટલે જે વાહનવાળા હોય કે અન્ય લોકો હોય એમની સાથે ખાતર મગાવતા હોય છે. હિરેનભાઈ, જ્યાં સુધી આ સમસ્યાનો આપ સ્વીકાર નહીં કરો ખરા દિલથી, ત્યાં સુધી સાહેબ આનું નિરાકરણ આવશે જ નહીં. આપણે આ સિમ્પલ એક ફોર્મ્યુલા છે કે ભાઈ આટલો જથ્થો આપણી પાસે આવ્યો, વિક્રેતાઓને આટલો જથ્થો આપ્યો, ત્યાંથી કેટલું વિતરણ થયું અને કેટલું બાકી છે એટલું જો તમે ગણિત મેળવી લો, આંકડા મેળવી લો, તો બધું ગણિત પતી જાય, આમાં તમને ખ્યાલ આવી જાય. પરંતુ એ દર વર્ષે થતું જ નથી. દર વર્ષે પછી આવા સવાલ પૂછવાના, આશ્વાસન આપણે આપવાના ખેડૂતોને. આશ્વાસન નથી આપતા. હું આપના માધ્યમથી ફરીથી પણ કહું છું, આશ્વાસન નથી આપતા. ગુજરાતની અંદર વાવેતર વિસ્તાર વધ્યો છે, ગુજરાતની અંદર સિંચાઈની વ્યવસ્થાઓ સુધરી છે, અને વાવેતર વિસ્તાર વધ્યો છે એના હિસાબે ખાતરની જરૂરિયાતો ઊભી થઈ છે, અને એટલા માટે અત્યારે ક્યાંક ને ક્યાંક આવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. આગામી સમયની અંદર આવી પરિસ્થિતિ જોવા નહીં મળે એ આપના માધ્યમથી કહું છું. પણ હિરેનભાઈ, આની પહેલા જ્યારે અમે મંત્રીજી ઋષિકેશભાઈને પૂછ્યું, મંત્રીજી રાઘવજીભાઈને પૂછ્યું, આપના પ્રવક્તા હિતેન્દ્રભાઈને પૂછ્યું, દર વખતે જ્યારે અછત ઊભી થાય ત્યારે આપની જે સ્ક્રિપ્ટ છે, સ્ક્રિપ્ટ શબ્દ હું એટલા માટે વાપરું છું કે દરેક નેતા આ જ રીતે કહે છે કે ના ના, અમે કોઈ આશ્વાસન નથી આપતા, હવે પછી આ પ્રશ્નનો ઉકેલ આવી જશે, ખેડૂતોએ પરેશાન નહીં થવું પડે. ઓન કેમેરા અથવા લાઈવ ઇન્ટરવ્યુમાં અથવા ટેલિફોનિક ઇન્ટરવ્યુમાં આ જ જવાબ મળે છે. પણ પછી ગ્રાઉન્ડ રિયાલિટી જોઈએ તો ત્યાં એક ખેડૂત 1 કિલોમીટરની લાઈનમાં ઉભો હોય છે. એનો શું જવાબ છે હિરેનભાઈ? હું આપના માધ્યમથી ફરીથી એ કહું છું કે ખાતરની મેં જ્યારે આપના ચેનલની અંદર વાત કરવાની શરૂઆત કરી ત્યારે જ કીધું કે અત્યારે ખેડૂતોને જે મુશ્કેલી પડી રહી છે એના માટે અમે માફી ચાહીએ છીએ, પરંતુ આગામી સમયની અંદર કોઈ પ્રકારની તંગી નહીં સર્જાય એ માટેની સંપૂર્ણ તૈયારીઓ
એ ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા થઈ છે અને અચ્છા ભારત હિરેનજી, સરકાર બિલકુલ દ્વારા સમજી ગયા, જે રેલવે બિલકુલ આપની મારફતે સંવેદના સમજી ગયા. અંતિમ પ્રશ્ન હિરેનભાઈ, કે હિરેનભાઈ અંતિમ પ્રશ્ન એનો તમે દિલથી જવાબ આપજો કે સમસ્યા આખરે આવી રહી છે ક્યાં? શું બરાબર જથ્થો આપણને કેન્દ્ર સરકાર તરફથી નથી મળતો, કે પછી આ વિતરણ થાય છે એમાં સમસ્યા છે, કે કેટલીક એવી બાબતો છે કે જે આપણા કંટ્રોલમાં નથી? દિલથી જવાબ આપો. જો એક વસ્તુ સમજી લેજો કે જે સહકારી સંસ્થાઓ અથવા તો સરકારી સંસ્થાઓ ખાતરનું મેન્યુફેક્ચરિંગ કરે છે એ બધી જ સહકારી કે સરકારી સંસ્થાઓને ડીએપી અને યુરિયા ઉપર ભારત સરકાર સબસિડી આપે છે. કોઈ પણ કંપનીના યુનિટો એ ગુજરાતની અંદર હોય કે અન્ય સ્ટેટની અંદર હોય, અન્ય રાજ્યની અંદર હોય, ત્યાંથી વાહન મારફતે જે તે જિલ્લાની અંદર જથ્થો લઈ આવવામાં જે વાહન ટ્રાન્સપોર્ટેશનનો સમય લાગે એ સમય જે લાગે છે એમના હિસાબે ક્યાંક ને ક્યાંક આવી તંગીની પરિસ્થિતિઓ ઊભી થાય છે. ભારત સરકાર અને ગુજરાત સરકાર આનું તાત્કાલિક નિરાકરણ થાય એ માટે રેલવેનો પણ અત્યારે ઉપયોગ કરી રહી છે અને રેન્કો મારફતે ખાતર પૂરું પાડવામાં આવી રહ્યું છે. બિલકુલ આભાર હિરેનભાઈ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. દીપકભાઈ, આપને પણ અંતિમ પ્રશ્ન પૂછી લઈએ કન્ક્લુઝનમાં, કે હવે આવો આશ્વાસન તો આપવામાં આવી રહ્યું છે, માફી પણ માંગવામાં આવી રહી છે, પરંતુ આપને શું લાગે છે કે આ સમસ્યાનું સમાધાન દેખાઈ રહ્યું છે? ખેડૂતોની સમસ્યા દૂર થતી આપને દેખાઈ રહી છે? હિરેનભાઈએ વાત કરી કે ખેડૂતોએ ભાજપ ઉપર ભરોસો મેલી અને અમને જનાદેશ આપ્યો છે, 100% સાચી વાત છે. તો શું આવી માફી માંગવાથી ખેડૂતોની સમસ્યાનું સમાધાન થવાનું છે? વારે વારે આવી માફી માંગી અને વૈકલ્પિક વ્યવસ્થામાંથી નીકળી જવું, હાથ ખકેરી નાખવા? કેટલા આશ્વાસનો ખેડૂતોને તમે આપ્યા? સિંચાઈના હર ખેત કો પાણી, બરોબર, કિસાન સૂર્યોદય યોજના, પ્રધાનમંત્રી વીમા ફસલ યોજના, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના, આ શું પરિસ્થિતિ છે અત્યારે ખેડૂતોની? એમએસપીમાં મેં જેમને વાત કરી 1991 થી 95માં 170 રૂપિયા ડીએપીની થેલી મળતી હતી, ત્યારે 150 રૂપિયા પ્રતિ મણના ઘઉંના ભાવ હતા. આજે તમે પરિસ્થિતિ જુઓ, 400, 450, 500 રૂપિયાના ઘઉં વેચાય છે અને 1000% વધારા સાથે આજે એનપીકેના ભાવ થયા છે. શું ખેડૂતોની ચિંતા કરો છો? બિલકુલ, એટલે અમે એ જ રોષ તમે સાંભળ્યો હશે કે અમે એમની પાસે પ્રગટ કરી રહ્યા હતા. ખેડૂતોની જે સંવેદના છે, જે લાગણી છે, એ પણ અમે એમની પાસે પ્રગટ કરી. પણ હિરેનભાઈના જવાબમાં એવું લાગતું હતું કે એક પ્રયાસ ચોક્કસથી થઈ રહ્યો છે. હવે જોવાનું એ છે કે એમાં કયા વિઘ્નો આવી રહ્યા છે, કઈ અડચણો આવી રહી છે, કેમ એ સમસ્યાનો ઉકેલ નથી આવતો. કેમ કે જેવી રીતે આપ કહી રહ્યા છો એ જ પ્રમાણે જે ખેડૂત મિત્રો, અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રો અમારી સાથે લાઈવ જોડાયેલા છે, એ બધા એવું કહી રહ્યા છે કે ભાઈ અમારે પણ પ્રશ્ન છે, અમારે પણ પ્રશ્ન છે, અમારે આ પ્રકારનો પ્રશ્ન છે, અમારે આ પ્રકારની સમસ્યા છે. આપણી સાથે અરવલ્લીથી એક ખેડૂત મિત્ર જોડાઈ ગયા છે, કેતનભાઈ, એમની સાથે વાત કરીએ. કેતનભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. શું કહેવા માંગશો આપ? શું સમસ્યા? પહેલા તો ગુજરાત ફર્સ્ટનો ખૂબ ખૂબ આભાર કે ખેડૂતોનો મુદ્દો ઉઠાવવા બદલ. ખાતરની ખૂબ જ સમસ્યા છે, યુરિયા ખાતર મળતું નથી, એટલે ખેડૂતો બહુ જ હેરાન થઈ રહ્યા છે. જી. અને પોટાશ ખાતરનો ભાવ અત્યારે 1800 રૂપિયા નવો ભાવ થઈ ગયો છે, એના વિશે પણ થોડું ફોકસ કરવા માંગે છે. પોટાશ ખાતર 325 રૂપિયામાં 8 વર્ષ પહેલા મળતું હતું, એ અત્યારે 1800 રૂપિયાની એક બોરી મળે છે. એ તો 1800 રૂપિયા ભાવ થઈ ગયો છે પોટાશ ખાતરનો, બરોબર? બિલકુલ. એટલે આ મુદ્દો પણ ઉઠાવવાની જરૂર છે અને ખેડૂત ખાતરના લીધે ખૂબ જ પરેશાન થઈ ગયો છે. સાચી વાત છે, સમજી શકીએ છીએ આપની વેદના. અમે આભાર અમારી સાથે જોડાવા બદલ. જે ફોસ્ફેટનો જે ઉપયોગ થતો હોય છે ખાતરમાં, એ ખાતર જે ફોસ્ફેટનો જથ્થો છે એ મોટા ભાગે આપણે મોરોક્કોથી મંગાવીએ છીએ અને આફ્રિકન જે રાષ્ટ્રો છે ત્યાંથી ફોસ્ફેટ મોટી માત્રામાં આવે છે. પણ જે અત્યારની પરિસ્થિતિ છે, ગલ્ફમાં જે સ્થિતિ છે, એના કારણે ફોસ્ફેટનો જથ્થો આવી શકતો નથી. એ પણ એક કારણ છે. આપણી સાથે વધુ એક ખેડૂત મિત્ર જોડાઈ ગયા છે, નિલેશભાઈ. જી નિલેશભાઈ. હેલો જી. થેન્ક યુ સાહેબ, તમે આ બધું જે દર્શાવો છો ગુજરાત ફર્સ્ટનો 100% આભાર માનું છું. જી. હવે સાહેબ આપણે આણંદ જિલ્લામાં પણ ખાતરની બહુ અછત છે. આણંદ જિલ્લામાં તારાપુરમાં લગભગ કોઈ જિલ્લો જ બાકી નથી નિલેશભાઈ, દરેક જિલ્લામાંથી સમસ્યા આવે છે. જી જી બોલો. આણંદ જિલ્લામાંથી તારાપુર તાલુકાની અંદર લગભગ 1 મહિનાથી ખાતર જ નથી જોયા. 1 મહિનાથી. અને આવે છે તો ઓળખીતા હોય, હગાવાલા હોય, મોટા ખેડૂતો હોય, એના લોકો આપી દે, પણ જીગ આપે છે. એનો નથી આપતા. નાનો વિષય ના લેવો તો જીગ આપવાનું જોઈએ.
બિલકુલ ખૂબ સૂચક વાત કરી કે જથ્થો તો આવે છે, જો એક બાદ એક કેટલાક ખેડૂતો કહ્યું કે સંગ્રહખોરી થાય છે, અને હવે બીજા ખેડૂત આવ્યા કે વાલા દવલાની નીતિ, સગા વાલાને બધો ખાતરનો જથ્થો પહોંચી જાય છે. એટલે આપણે હિરેનભાઈને આ સવાલ પૂછ્યો હતો કે આ વિતરણ યોગ્ય રીતે નથી થતું, એ પ્રશ્ન પણ ખૂબ મોટો છે, એના ઉપર પણ ધ્યાન દેવાવું જોઈએ. બિલકુલ, એટલે કે આ આખી જે વ્યવસ્થા છે, કેન્દ્રથી જ્યારે ખાતરનો જથ્થો આવે ત્યારે યોગ્ય રીતે ખેતરમાં ખેડૂતો સુધી જથ્થો પહોંચે એ પણ આમાં જરૂરી છે. આ ઘણી બધી સમસ્યા છે, એવું નથી સરકાર બધું જાણે છે, પરંતુ જાણતા હોવા કેમ અજાણ બનવામાં આવે છે, કેમ ખેડૂતોની સામે જોવામાં નથી આવતું, એ અત્યારનો મોટો પ્રશ્ન છે. દીપકભાઈ, શું કહેશો? ખેડૂતો હવે એમ પણ કહી રહ્યા છે કે જથ્થો તો આવી જાય છે, પરંતુ કેટલાક સગા વાલાને પણ પહોંચી જાય છે. અને મારો યક્ષ પ્રશ્ન એ પણ છે કે આ જે મોટા મોટા ખેડૂતના નેતા બનીને બેઠા છે, બધા સહકારી આગેવાન છે, એ કેમ કોઈ કશું બોલતા નથી? એમની કરોડોની આવક છે, કરોડોની પ્રેક્ટિસ છે, પરંતુ ખેતરમાં અત્યારે પરેશાની છે ખેડૂતોને, તો એના વિશે કેમ કોઈ એક શબ્દ પણ બોલતું નથી? સહકારિતા ક્ષેત્રની તમે વાત કરી છે, એમાં કોઈ પણ અવાજ ઉઠાવે તો એને અંદર સામેલ કરી દેવામાં આવે છે, અને તેરી ભી ચૂપ અને મેરી ભી ચૂપ, આવી પરિસ્થિતિનું નિર્માણ છે. અને ખેતીની અંદર અત્યારે એજ્યુકેશન વર્ગવાળો ખેડૂત બહુ ઓછો છે, અને અત્યારે બહાર ખેતી છોડીને બધા સિટી અને અલગ અલગ ધંધા સાથે સંકળાયેલા છે. આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. બિલકુલ. અને દીપકભાઈ, જે બીજી અહીંયા એ વાત કર, આપણે જ્યારે ભાજપ નેતા હિરેનભાઈ સાથે વાત કરી, એમણે કહ્યું કે અમે ટ્રાન્સપોર્ટેશન ડબલ કરી દઈશું, અમે ટ્રેન મારફતે પણ એ ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાવડાવીશું. તો શું ફક્ત ને ફક્ત ટ્રાન્સપોર્ટેશનની સમસ્યા છે, કે પછી આમાં પડદાની પાછળ બીજું કંઈક છે? ટ્રાન્સપોર્ટેશનની એવી કોઈ બહુ મોટી સમસ્યા નથી. મેઇન વસ્તુ તો આજે જ ખેડૂતોને ખાતર જરૂરિયાત નથી. હરેક વખત આ જ પ્રશ્ન છે, વારે વારે આ જ પ્રશ્ન થાય છે. તો આનું કારણ શું? જ્યારે ભાવ વધારો આવો થાય છે ને, ત્યારે આ સંગ્રહખોરી વધે છે. મેઇન પ્રશ્ન આ છે. અને બીજી વસ્તુ કે ડીએપીની અંદર 46% જે એના ગ્રેડ લખેલા આવે છે, એનપીકેની અંદર 12, 32, 16 આવે છે, એસપીની અંદર 20, 20, 0, 13 આવા એના ગ્રેડ હોય છે. ખેડૂતો તો શંકાના દાયરામાં અત્યારે એ પણ સ્વીકારે છે કે જે મને ખાતર મળે છે એ પૂરા ગ્રેડનું તો મળે છે. દીપકભાઈ, આપને અટકાવવા માંગીશ. અમારી સાથે એક ખેડૂત મિત્ર મહીસાગરથી જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ. જી, જણાવો આપનું નામ અને આપ શું કહેવા માંગશો ખેડૂતોને? અરે, ખાતર તો ગામમાં ઘણું છે, પણ પ્રાઇવેટ વાળા જ વેચે છે, સોસાયટી નથી આપતી. અચ્છા, પ્રાઇવેટમાં જોઈએ એટલું મળે છે, પણ 100 ગુણ જોઈએ તો 100 ગુણ મળી જાય. અચ્છા, એટલે કે અછત નથી એવું કહો છો આપ મહીસાગરમાં? ગામમાં સોસાયટી છે, પણ પ્રાઇવેટ છે, પ્રાઇવેટમાં જોઈએ એટલું ખાતર મળે છે, સરકારમાં કશું નથી મળતું. અચ્છા, એટલે બીજા વિક્રેતાઓ વેચે છે, એટલે કે સબસિડાઇઝ રેટમાં નથી મળતું એવું કહો છો આપ? એમનો અવાજ બરાબર નથી આવી રહ્યો, પરંતુ જેટલું આપણે સમજ્યા કે આમાં સબસિડાઇઝ જે રેટ છે, જે સરકાર તરફથી સબસિડી આપવામાં આવે છે, એ ભાવ પ્રમાણે નથી મળતું. ખાનગી એગ્રોના જે સ્ટોર હોય ત્યાંથી મળી જાય છે. એટલે અગેન વાત એ જ થઈ કે ખાતર બહાર જાય છે અને કાળા બજારી થાય છે. અહીંયા મુદ્દો કાળા બજારીનો છે. એટલે કાળા બજારી, સંગ્રહખોરી, યોગ્ય સમયે વિતરણ ન થઈ શકવું, અલગ અલગ વિસ્તારમાં ન પહોંચી શકવું, આપૂર્તિ યોગ્ય માત્રામાં ન થઈ શકવી, આ બધા જ પ્રશ્નો છે ખેડૂતોના, જેના કારણે આ જે દ્રશ્યો સર્જાય છે ને, એ દ્રશ્યો આપણને જોવા પડે છે કે જ્યાં ખેડૂત લાઈનમાં ઉભો રહે છે. આપણી સાથે મોરબીથી ખેડૂત મિત્ર જોડાયા છે, દિલીપભાઈ, એમની સાથે વાત કરીએ. જી દિલીપજી, શું કહેશો? હેલો જી, આપનો અવાજ આવે છે, બોલો. ગુડ ઇવનિંગ સાહેબ. જી, ખેડૂતોને કોઈ કૃષિ મંત્રી કોણ છે એ ખેડૂતોને પેલા તો ખબર નથી. હેલો જી જી, બોલો આપ બોલો. જયારે વરસાદ આવે એ પેલા ખેતરની વ્યવસ્થા કરવી જોઈએ ને ખેડૂત માટે, કે આપણા ગામડામાં કેટલા ગુણી ખાતર આવ્યું છે, તો તમારે ખેડૂતોને પૂરતું ખાતર મળે ને. પેલા એના અધિકારી કોણ એને તપાસ કરવી પડે. એટલે આમાં તમે બહુ સારી વાત કરી રહ્યા છો કે ખેડૂતોએ પણ આમાં જાગૃતતા બતાવવાની જરૂરિયાત છે. ખેડૂતો પણ એલર્ટ થવું પડશે ને, જે તે અધિકારીઓની જવાબદારી પણ આમાં નક્કી કરવી પડે. અને જો તમને ખબર છે તો કેમ
સમયસર તમે એ ખાતરની આપૂર્તિ નથી કરતા, એ પણ અહીંયા સૌથી મોટો યક્ષ પ્રશ્ન છે. જી આભાર અમારી સાથે જોડવા બદલ, વાતચીત કરવા બદલ. તો ચારે બાજુથી આખા ગુજરાતના ખૂણે ખૂણાથી ફોન આવી રહ્યા છે. એનો મતલબ ભલે સરકાર ઇનકાર કરે, ભલે સરકાર એને પછી આ પ્રશ્નને નજરઅંદાજ કરે, વાસ્તવિકતા એ છે ખાતરની સમસ્યા છે, અછત છે. જે પણ આમાં પ્રશ્ન જે પણ ઘટતું હોય એ આમાં સરકારે કરવું પડશે. અને મારી એ અહીંયાથી એ પ્રશ્ન પણ છે કે જે સૌથી મહત્વનો પ્રશ્ન કે જે આ મોટા મોટા ખેડૂત આગેવાન બની ગયા છે, એમના જે પિતાશ્રી હશે, દાદાશ્રી હશે, એમણે ખરેખર મહેનત એમણે કરી હશે, ત્યારે જઈને આ બધી ખેડૂતોની સંસ્થા ઊભી થઈ. પરંતુ હવે બધા સાહેબો મોટી મોટી ગાડીમાં ફરવા લાગ્યા છે, ખેતરમાં ક્યારેય જતા પણ નથી. એ બધા અત્યારે કેમ ચૂપ છે? દર વર્ષે બધા કેમ ચૂપ રહે છે? પણ સૌથી બિલકુલ આપણી સાથે વધુ એક દર્શક મિત્ર, ખેડૂત મિત્ર જોડાઈ ગયા છે જુનાગઢથી. જી જણાવો. નીતિનભાઈ. નીતિનભાઈ બોલું છું. બોલો. હવે એમાં એવું છે કે આ ખાતરમાં ગમે એની આ બધા રાજકારણીઓની જ મિલી ભગત થઈ છે. અને એમાં એવું છે કે ભાઈ આમાં જો અમારો આ ખેડૂત નહીં હોય ને તો કોઈ આમાં કાંઈ ખાઈ નહીં શકે. અને અમારું જે આ અનાજ પકવેલું છે એ બધું જો અમે ઘઉં ને 1000-1500 ના મણ કરીશું ને તો કોઈ ખાઈ નહીં શકે. પણ આ કોઈ સમજતા નથી કે આ ખેડૂત છે તો બધા સુખી છે. બિલકુલ આ તમારો જે મુદ્દો છે સમજી શકાય એવો છે. અને તમારા ન્યૂઝ થકીથી મને આનંદ થયો છે કે મારો અવાજ સરકાર સુધી પહોંચે અને ખાતરની કે વ્યવસ્થા કરે. ખેડૂત છે તો આખી દુનિયા સુખી છે. ખેડૂત નહીં હોય, ખાતર નહીં હોય, કાંઈ નહીં હોય ને ખેડૂત અનાજ નહીં પકવે ને તો પ્રજા છે ને ભૂખે મરશે. બિલકુલ નીતિનભાઈ, આપની લાગણી અમે સમજી ગયા. અને આપ જેવા જે ખેડૂત મિત્રો છે જે પરેશાની ભોગવી રહ્યા છે એમને જ અમે આ મંચ આપી રહ્યા છીએ. એમના માટે જ છે, ગુજરાતની જનતાના અવાજ માટે જ મુદ્દાની વાતનો મંચ છે. અને હંમેશા આવા જે પ્રશ્નો હોય છે એમાં અમે એટલા માટે જ આપને જોડતા હોઈએ છીએ. અને ખેડૂતોનો અવાજ સરકાર સુધી પહોંચાડવાની જ નેમ છે. આમાં જે કારણો છે જેની ચર્ચા થઈ રહી છે, જે કારણો બહાર આવી રહ્યા છે, એ કારણો એવું નથી કે સરકારને ખબર નથી. હું જેટલા મુદ્દા બોલી ગયો હમણાં, સંગ્રહખોરી હોય, કાળાબજારી હોય, યોગ્ય સમયે ખાતરની આપૂર્તિ ન થવી, ખાતરનો જથ્થો બારોબાર પગ કરી જવો, આ બધા જ મુદ્દા સરકારને ખબર છે. અને એટલે જ એમની સામે આ દંડો પછાડવાની વાત છે. ચોથી જાગીર એટલે જ દંડો પછાડે છે કે ભાઈ આ તમને ખબર જ છે આજકાલનું થોડું છે, આ કોઈ નવી બીમારી થોડી પેદા થઈ છે કોરોનાની જેમ. મુફદ્દલ આપણી સાથે વધુ એક પ્રવીણભાઈ જોડાઈ ગયા છે જુનાગઢથી. જી પ્રવીણજી, શું કહેશો આપ? હાલો જી બોલો, આપનો અવાજ આવે છે. હવે ખાતરનો જથ્થો બધે છે બરાબર. હા ઓકે, હા બોલો. અરે ખાતરનો જથ્થો બધે છે પણ બધી પધરાવે છે બીજી ભેગી. મેં આજે જ ફોન કર્યો તો મેં કીધું કે 20-0 છે 5 થેલી લેવી તો કે 2 થેલી અને નર્મદા ફોર્સ આપી એવું કીધું મને આજે. હા, એટલે એની સાથે બીજું વધારાનું તમને ખાતર ફાળવવામાં આવે છે, આ સ્થિતિ છે. અને આપણે મુફદ્દલ તમે જે કૃષિ મંત્રીની વાત કરી, કૃષિ મંત્રી, આપણા કેન્દ્રીય કૃષિ મંત્રી, એ પણ સદનમાં પણ કહી ચૂક્યા છે, જાહેર મંચ પરથી પણ કહી ચૂક્યા છે, છતાં પણ કેમ એનું અમલીકરણ થતું નથી, કેમ એમને ફરજિયાત બીજું ખાતર પધરાવવામાં આવે છે, એ પણ આ બીજી મહત્વની સમસ્યા છે. મુફદ્દલ બિલકુલ કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહે હમણાં લગભગ 3 થી 4 દિવસ પહેલા જ કહ્યું હતું કે એક તો એમાં એમણે 3 મુદ્દા હમણાં જ કહ્યા છે. અને વારંવાર કહ્યા એટલા માટે કહ્યા છે કે ખેડૂતોએ એમને બિહારમાં પણ ઘેરી લીધા, મધ્યપ્રદેશમાં પણ ઘેરી લીધા. અને પછી એમણે કહ્યું કે કેન્દ્ર સરકાર ખાતરની પૂરતી માત્રામાં આપૂર્તિ કરે છે દરેક રાજ્યોને, એટલે દરેક રાજ્યો સુધી ખાતર પહોંચાડે છે. બીજી વાત કે કોઈ પણ ખેડૂતને આ ખાતરની સાથે આ ખાતર લેવું પડશે અથવા તો યુરિયાની સાથે નેનો લેવું પડશે એવી ફરજ પાડી ન શકાય. તમે સમજાવીને આપો, ખેડૂત તૈયાર હોય નેનોને અપનાવવા માટે તો વાત અલગ છે, પણ તમે ફરજ ના પાડી શકો કે આ લેવું હોય તો આ લેવું પડશે, આ થેલી લેવી હોય તો આ થેલી લેવી પડશે, યુરિયા લેવું હોય તો નેનો લેવું. શિવરાજસિંહે શું કહ્યું હતું એ એમનું જે 3-4 દિવસ પહેલાનું નિવેદન છે એ પણ આપણે સંભળાવીએ. એવું છે એ આપણે એકવાર સંભળાવી દઈએ કે એમણે શું કહ્યું છે.
खाद के साथ कोई दूसरी चीज उसको जबरदस्ती नहीं दी जा सकती और जो ये देगा उसके खिलाफ सख्त कार्रवाई की जाएगी। खाद के साथ कोई दूसरी चीज उसको जबरदस्ती नहीं दी जा सकती और जो ये देगा उसके खिलाफ सख्त कार्रवाई की जाएगी। તો આ શિવરાજ દર સિંહ વખતે આ ચૌહાણના શબ્દ સવાલ છે। દર વખતે એવું કહેવામાં આવે છે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે, કડક કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ શું એ થાય છે ખરા? અત્યારે પણ બધા ટેલિફોન રણકી રહ્યા છે પીસીઆરમાં અને ખેડૂતો અવાજ ઉઠાવી રહ્યા છે કે આ સ્થિતિ છે અને આ સ્થિતિનું નિરાકરણ લાવવું જરૂરી છે। વિપક્ષે આજે થોડી એવી સક્રિયતા બતાવી। આજે અમરેલીમાં પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત એમની આગેવાનીમાં બધા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા। ખાતરની અછતની વાત થઈ, પોષણક્ષમ ભાવની વાત થઈ, જે અગાઉ જે સહાય પેકેજ જાહેર થયું હતું એને લઈને પણ આજે સવાલ ઉઠાવવામાં આવ્યા। પરેશ ધાનાણીએ શું સ્ટેટમેન્ટ આપ્યું હતું જ્યાં સભા દરમિયાન એ સાંભળી લી। ખેડૂને મોલાત દાંત કાઢતી થાય એટલે યુરિયા છાંટવાની જરૂરિયાત છે। તમને પૂછું, યુરિયા ખાતર હેલાઈથી મળે ખરો? આ યુરિયાનું ખાતર હેલાઈથી ન મળે। 270 માં 50 કિલોની બેગ મળતી, એમાં 5 કિલો કાપી નાખ્યા અને તોય પાણી અને ભેગો પકડાવવાની પ્રથા શરૂ કરનારા લોકોને રૂક જાઓ કહેવાનો સમય પાક્યો છે। 12-32 હોળ એનપીકે કેટલાનું લાગ્યો તો ખરા? મોઢામાં મગ ભરાઈ ગયા છે, બોલવું પડશે। સુતેલી સરકારને જગાડવા સૌએ હારે મળીને બોલવું પડશે। એટલે આ સ્પષ્ટ રોષ જે જોઈ શકાય છે અને એમાં વાત પણ એ જ થઈ રહી છે। એનાથી વિપરીત વાત એ છે કે ખેડૂતોને જ્યારે ગ્રાઉન્ડ રિયાલિટી જોઈએ તો એ પરેશાની છે જ કે આ લો તો તમારે આ લેવું પડશે, બળજબરી કરવામાં આવે છે। એક તો એ લાઈનમાં કલાકોથી ઊભા હોય અને કાઉન્ટર પર જ્યારે એમનો વારો આવે એટલે જે આપે એ ખેડૂતને લઈ લેવું પડે, કેમ કે કલાકોથી ઊભા રહીને હેરાન થઈને તો હવે વારો આવ્યો છે। જો એ ના પાડી દે કે મારે આ નથી જોઈતું, મને ખાલી યુરિયા જ આપો, તો પછી શું થાય? એમને યુરિયા પણ ન મળે અને એમનો વારો પણ જાય। એટલે આવી પીડામાં ગુજરાતનો ખેડૂત પરેશાન થઈ રહ્યો છે અને એટલે જ આ અમરેલીમાં પ્રતાપ દુધાત ને પરેશ ધાનાણી ને બધા મેદાનમાં આવ્યા। પણ અલગ અલગ જગ્યાએ જે આજે દેખાવો થયા, બનાસકાંઠાના થરાદમાં પણ ખાતરમાં જે ભાવ વધારો થયો, હમણાં ભાવ વધારો પણ થયો છે, એ પાછો ખેંચવાની માંગ કરવામાં આવી। ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું અને રાસાયણિક ખાતરમાં જે ભાવ વધારો થયો છે એ પાછો ખેંચી લો એવી અરજ કરવામાં આવી। અત્યારે મારા તાલુકાની આ વાવ થરાદની એટલે મને યાદ છે લગભગ દર વર્ષે 1000 હેક્ટર જમીન વેચાણ થાય છે। એટલું તો ખેડૂતની નાદાની મસે તો ને એની પાસે આવક હોત તો ખેડૂત શું કામ જમીન વેચ્યો છે? એટલે સરકાર જાગે, પડદા ઉરપાટું ન છોડે, રીસર્વે કરે, સર્વેનું બાકી એ કામ પૂરું કરે, ખેડૂતોને તપાસ કરીને વળતર આલે, મગફળીને ઉનાળુ બાજરીને અને ખાતરના ભાવ પણ ઘટાડે એ મારી સરકાર છે નમ્ર અપીલ છે। તો આપણી સાથે સતત લાઈવમાં ઘણા બધા ખેડૂત મિત્રો જોડાઈ રહ્યા છે। વધુ એક ખેડૂત મિત્ર લુણાવાડાથી જોડાયા છે। જી નમસ્કાર સાહેબ। જી નમસ્કાર। હું લુણાવાડા મહીસાગર જિલ્લામાંથી બોલું। અમારે ખાતરની ગાડી આવે ને સાહેબ, હા, તો માનો કે 600 ગુણ યુરિયા આવ્યું તો 300 તમને જોશી નેનોની બોટલો બચકારે છે। આ અંગે બંધ કરાવો ને સાહેબ। હા, બસ એ જ પ્રશ્ન અમે ઉઠાવી રહ્યા છીએ કે નેનો ફરજિયાત શા માટે, જ્યારે ખેડૂતને માત્ર યુરિયા જોઈએ છે? ખેડૂત જે માગે છે આપો, નેનો ફરજિયાત ન હોવું જોઈએ। નેનો માત્ર એમની ઈચ્છા હોય તો જ આપવાનું। એટલે આભાર ભીખાભાઈ અમારી સાથે જોડાવા બદલ। એટલે આ સરકારના પ્રતિનિધિઓ, સરકારના મંત્રીશ્રીઓ તમામ જોતા હશે, એમને ખબર હશે આ અવાજ ફક્ત એવું નથી કે મહીસાગરથી ઉઠી રહ્યો છે, આખા ગુજરાતમાં છે કે ફરજિયાતપણે એમને કહેવામાં આવે છે આ થેલી, આ ખાતર તો તમારે લેવું જ પડશે। આવી દાદાગીરી ક્યારે પણ સાખી ન લેવી જોઈએ। મુફદ્દલ બિલકુલ, અને એક પછી એક દર્શકો પણ સતત જોડાઈ રહ્યા છે, ખાસ કરીને ખેડૂત મિત્રો જોડાઈ રહ્યા છે અને જે પ્રશ્નો લગાતાર આવી રહ્યા છે, જે પ્રશ્નો સામે આવી રહ્યા છે એમાં કાળાબજારી તો છે જ, સંગ્રહખોરી તો છે જ, પણ સાથે આ ફરજિયાત તમે આ લઈ લો એ જે કહેવામાં આવે છે। આપણી સાથે ખેડૂત આગેવાન પણ જોડાયેલા છે।
આ જે સાથે લેવાની જે વાત છે, ઘણીવાર એવું થયું છે કે કેન્દ્રીય સ્તરેથી એવું કહેવામાં આવ્યું છે કે તમે યુરિયાની સાથે નેનો લેવાની ફરજ ના પાડો, ખાલી સમજાવો ખેડૂતોને. તો આમાં સમસ્યા ક્યાં સર્જાય છે? શા માટે નેનો ફરજિયાત આપવામાં આવે છે? આપને શું લાગે છે? જી દીપકભાઈ. હા, નેનો યુરિયા અને નેનો ડીએપીમાં રાજ્ય સરકાર સબસિડી આપે છે કે પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો વરે અને આ જે રાસાયણિક ખાતરોથી જે વધારે ઉપયોગ થાય છે એની ઘટ પડે. પણ નેનો યુરિયા અને નેનો ડીએપીમાં રિઝલ્ટ તો મળવા જોઈએ ને. તમે વારે નેનો યુરિયા, એક વખત જો નેનો યુરિયા નેનો ડીએપીના રિઝલ્ટ મળ્યા હોય, જો સરકાર સબસિડી આપતી હોય એની માથે, અને જો રિઝલ્ટ મળ્યા જ હોય, જો યુરિયાની થેલીની અવેજીમાં જો નેનો યુરિયા કામ કરતું હોય કે નેનો ડીએપી કામ કરતું હોય તો ખેડૂતો આજે એ વસ્તુ ગોતતા ગમી જવાના છે. પણ એના રિઝલ્ટ નથી. પણ જે પણ આ સંસ્થાઓ અત્યારે બનાવી રહી છે એનું મેન્યુફેક્ચર પ્લાન ચાલુ છે, એના સ્ટોકો ચાલુ છે, માલ બની ગયો છે, તો કોઈ ને કોઈ પ્રકારે ખેડૂતોની ઉપર જબરજસ્તી થોપી દેવું અને એની પાસેથી નાણાં આવી રીતે વસૂલ કરવાનું એક મોટું ષડયંત્ર છે. જો આના અંદર જો રિઝલ્ટ મળતા જ હોય તો અત્યારે ખેડૂતો ઘણા બધા પ્રાકૃતિક ખેતી પણ કરી રહ્યા છે, પણ એના પરિણામ નથી મળતા. એના માટે તો ખેડૂતો નથી વાપરતા. એટલે આમાં દીપકભાઈ ખેડૂતોને આમાં ક્યાંય સીધો ફાયદો નથી મળતો. ના એમને પોષણક્ષમ ભાવ મળે, ના એ લોકોને કોઈ ફાયદો થાય, ના આવક ડબલ થાય, પરંતુ ખેડૂતો સાથે સંકળાયેલ જેટલી પણ બાબત છે એ બધામાંથી મલાઈ તારવી લેવાની. એ પછી ખાતરની વાત હોય કે પછી ટેકાનો ભાવ હોય, એ પાક હોય, બધાથી પૈસા કમાવામાં આવે છે. ખેડૂતોને આપણી સાથે વધુ એક ખેડૂત મિત્ર જોડાઈ ગયા છે ધારીથી, બિપિનભાઈ. જી બિપિનભાઈ, આપણે યુરિયામાં જે નેનો આપે છે અને બીજું મને મારે કહેવાનું છે, અમુક જગ્યાએ આપે ફરજિયાત, અમુક જગ્યાએ ન આપે. અને બીજું મારે હવે એ કહેવાનું એ તો આપણે યુરિયામાં જો માનો કે ગમે ત્યાંથી આપણે લીધું હોય અને મજૂરી અમારી ઉપર શું કામે નાખે છે? માનો કે દાખલા તરીકે 270 રૂપિયા અત્યારે છે, ઓકે, હા, તો થેલીએ 5 રૂપિયા વધારે નાખે છે. ઓકે, અને અસત તો કાયમી ઊભી જ રહી છે યુરિયાની. તો એનું કારણ શું? સરકાર બધી રીતે સરકાર જ એમની કારણ શું એમ? એટલે આ સીધી સરકારની આ જવાબદારી છે, જે તે સહકારી સંસ્થાઓની જવાબદારી છે, જે કહે છે કે અમે ખેડૂતોની સાથે છીએ, ખેડૂતો અમારી સાથે છે, અમને જનાદેશ આપે છે, પરંતુ જનાદેશ તો આપી દીધો, હવે તમારે ખેડૂતોની વારે આવવાનો સમય છે. અને હમણાં દીપકજી આપણે જે વાત કરી રહ્યા હતા કે આ બધી સમસ્યાઓ તો છે, અલગ રીતે જે મલાઈ તારવવામાં આવે છે. આજે રાજકોટના જેતપુરથી સમાચાર આવ્યા કે જે ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવી હતી એ કહેવામાં આવ્યું કે મોલ આપી દીધો, પરંતુ એના નામે પણ આમાં કૌભાંડ થાય છે. એક વેરહાઉસમાં જ્યારે જથ્થો મૂકી રાખવામાં આવે છે એ બારોબાર સફાચક થઈ જાય છે, કોઈને ખબર નથી. 1-2 લોકો પકડાઈ પણ ગયા અને કહેવામાં આવ્યું કે આ તો સિક્યોરિટી ગાર્ડ અને પૂર્વ કર્મી હતા. શું આપને લાગે છે કે આટલા પૂરતું સીમિત છે ચોરી સુધી, કે પછી આ મોટું કાંડ, મોટું કૌભાંડ છે આમાં પણ? અત્યારે આ પરિસ્થિતિ જ્યારે આ બને છે ને ત્યારે અધિકારી અને પદાધિકારીઓની મિલીભગત વગર આ શક્ય જ નથી. હવે આમાં સીધી રીતે સરકારના કોઈ પણ પ્રતિનિધિનો રોલ હોય એટલે આ છાસવારે દોણી હંગરી દેવાની અને આ કાર્યને ન્યા પૂરું કરી દેવાનું. બીજી જે પ્રવૃત્તિ કરે છે એને ખબર છે કે આમાં તો કાંઈ લાંબી પ્રોસેસ થવાની નથી, 2-4 દી પૂરી દે કે લાયસન્સ રદ કરે, આવી બધી નાની મોટી પ્રક્રિયા કરી અને ભીનું હકેલી મેલી દેવાનું. એટલા જ માટે ખેડૂતો માટે કાયમી માટે આ સમસ્યા કોરી ખાઈ રહી છે. ચાહે જમીન માપણીની હોય કે કોઈ પણ વસ્તુ હોય, અત્યારે આ હે ને ખેડૂતો ઉપર આ એક ધંધો બની ગયો છે. ક્યાં ખેડૂતોએ જમીન માપણીની વાત કરી હતી કે ભાઈ અમારી જમીન માપણી કરી દો? જમીન માપણીની અત્યારે એટલી બધી છતીઓ છે કે તમે પારાવાર વાત પૂછોમાં અમુક ખેડૂતો જમીન વિહોણા બની ગયા છે, 7/12માંથી નામ નીકળી ગયા છે. મૂળ સંપાદન કરેલી જમીન જે 20 વીઘા હોય એમાં 15 વીઘાના 7/12 મળે છે. આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હવે 5 વીઘા જમીન કોઈ પણ કિંમતી હોય, 2 એકર જગ્યા થઈ, તો એને ખબર જ છે કે આ મોંઘીદાટ જમીનમાં ખેડૂતોને જેટલા પરેશાન કરશું એમાંથી જે કાંઈ મળવું હોય એમાં આપણે મળવાનું છે. આ એક પરિસ્થિતિ બની ગઈ છે. સિંચાઈમાં જમીન સંપાદનના
ગોટાળા છે, સિંચાઈમાં અમુક જમીનો વહી ગઈ છે, અમુક માર્ગ મકાન વિભાગમાં વહી ગઈ છે, અમુક ખેડૂતોના ખેતરો ગૌચરમાં પડ્યા છે, અમુક ખરાબામાં પડ્યા છે, અમુક બાજુવાળામાં પડ્યા છે. માલિક જે ખેડૂત પોતે પોતાનો માલિક સમજે છે ને માલિક નથી. બિલકુલ, એટલે ઘણી બધી સમસ્યાઓ છે દીપકભાઈ, અને એ સમસ્યામાં સૌથી જે પ્રમુખ સમસ્યા છે જેનો અત્યારે નિકાલ આવવો જરૂરી છે એ ખાતરની આપૂર્તિ અને એનું વિતરણ યોગ્ય રીતે થાય, ખેડૂતને એ જ ભાવે ખાતરની થેલી મળે જે ભાવે એને મળવા પાત્ર છે સબસિડાઇઝ દરથી, અને એમાં પણ કોઈ વધારાના દર નહીં, કોઈ વહાલા દવલાની નીતિ નહીં, કોઈ લાઈન ના થાય, એ રીતે એટલી માત્રામાં ખાતર ઉપલબ્ધ હોય. અને જ્યારે ખેડૂતને જે ખાતરની જરૂરિયાત છે, યુરિયા ખાતરની જરૂરિયાત છે, તો યુરિયા નેનો માગે ખેડૂત તો આપે. આ સ્થિતિ બનાવવાની જરૂર છે, ને એમાં ઘણા બધા ખાડાઓ છે, ઘણા બધા એમાં ગેપ છે જેને પૂરવાના છે. એટલે એના તરફ આશા રાખીએ કે સરકાર આ ખેડૂતોનો અવાજ, જે ખેડૂત મિત્રો આટલી મોટી માત્રામાં જોડાયા, એ અવાજ સાંભળશે અને જલ્દીમાં જલ્દી નિરાકરણ આવે. એ તસવીર બદલાવી જોઈએ કે ક્યાંય આ અન્નદાતા છે એને હેરાન પરેશાન ન થવું પડે. દીપકભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. બિલકુલ, અને આજે અમારો આશય એ જ હતો કે આમાં ખેડૂતોની સમસ્યા દૂર થાય. ખેડૂતોની સમસ્યા ખરા અર્થમાં શું છે, એટલે અમે બીજા કોઈ રાજકીય પક્ષના નેતાને જોડવાનો અમે ના કહીએ પ્રયત્ન કર્યો, સીધા જ ખેડૂતો સાથે સંવાદ કર્યો, અને સરકારે પણ સાંભળ્યું હશે કે ગુજરાતભરમાંથી ફોન આવ્યા છે અને એમણે કહ્યું ખાતરની અછત છે, કાળાબજારી થાય છે, સંગ્રહખોરી થાય છે, કેટલાક એમના ઓળખીતા પરિચિતોને ખાતર આપી દેવામાં આવે છે. બીજી સૌથી મહત્વની બાબત એ કે વિપક્ષ અવાજ તો ઉઠાવે છે, પરંતુ એક બે જિલ્લા પૂરતો આ અવાજ ન હોવો જોઈએ. ગુજરાતભરમાં અવાજ ઉઠાવો, અને જેની સીધી જવાબદારી છે એ ખેડૂતોના નામે જેમણે રૂપિયા કમાયા છે એ તમામ મંડળીઓના એ અધિકારીઓ, ડેલિગેટના જે સભ્યો, એમણે પણ આગળ આવવું પડશે, કારણ કે આ જગતના તાતની વાત છે. જોવાનું રહેશે હવે ખેડૂતો માટે કોણ કોણ આગળ આવે છે ને આ ખેડૂતોની સમસ્યા ક્યારે દૂર થાય છે. અમારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.